મોર્નિંગ એવરીવન. ધોરણ 8 ના ઓનલાઈન ક્લાસીસમાં શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી હવે તમે ધોરણ 8માં ગણિત છે એ મારી પાસે ભણશો અને મારું નામ છે કૃપાલ સર. ઓકે, તો હવે આપણે આ પહેલો જ લેક્ચર છે આપણો. તો આ લેક્ચરથી આપણે કોઈ ચેપ્ટરની શરૂઆત નહીં કરીએ. આજે માત્ર આપણે બેઝિક વસ્તુઓ વિશે જાણશું કે જે તમારે ધોરણ 8માં અભ્યાસ શરૂ કરો ગણિતનો એ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ અને એટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ. બહુ પ્રાથમિક માહિતી છે જેનો આપણે અભ્યાસ કરશું. ઓકે, હવે પહેલાં તો તમને 1 થી 10ના ઘડિયા આવડવા જોઈએ, બરાબર છે? આજનું આપણું હોમવર્ક કહી જાય છે. પછી તો કે 1 થી 10ના ઘડિયા તમને એકદમ કંઠસ્થ થઈ જાય, એકદમ ગળે ઉતરી જાય. કોઈ પણ ઘડિયો ગમે ત્યારે પૂછે, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય તમને આવડી જાય, એટલો કંઠસ્થ થઈ જાય. પછી આપણે જાશું 11 થી 20માં. એટલે કે કહેવાનો મતલબ એમ છે 1 થી 20ના ઘડિયા તમને પ્રોપર આવડવા જોઈએ. કારણ કે હવે ધોરણ 8નું ગણિત સ્ટાર્ટ કરશું ત્યારે અમુક જગ્યાએ છેદ ઉડાડવાની પ્રક્રિયા આવશે. તો એમાં તમને જો ઘડિયા આવડતા હોય તો એ પ્રોસેસ બહુ ઈઝી થશે. ઓકે, ત્યારબાદ તો કે તમને 1 થી 20ના વર્ગ આવડવા જોઈએ, 1 થી 20ના ઘન આવડવા જોઈએ. ઘનમાં આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરશું. પહેલા 1 થી 10ના શીખશું, પછી 11 થી 15માં જશું અને પછી 15 થી 20માં. ઓકે, એ 1 થી 20ના વર્ગ ને 1 થી 20ના ઘનની વાત હું એટલે કરું છું કે આપણા અભ્યાસક્રમમાં વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ એવું પણ એવા 2 ચેપ્ટર છે જેનો આપણે અભ્યાસ કરવાનો થશે. પણ ત્યાં સુધી પહોંચવી એ પહેલાં તે આપણને 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના ઘન તો આવડવા જ જોઈએ. ક્લિયર? તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ વર્ગ અને વર્ગમૂળ. તો હવે વર્ગ અને વર્ગમૂળમાં જતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે વર્ગનો મતલબ શું થાય અને વર્ગમૂળનો મતલબ શું થાય. બરાબર છે? માની લો કે હું તમને એમ કહું કે તમારે 3નો વર્ગ કરવો છે તો તમે 3નો વર્ગ લખશો આ રીતે, અને 3ના વર્ગનો મતલબ થાય 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 3 એટલે થાય 9. ક્લિયર? ત્યાર પછી હું તમને એમ કહું તમારે 5નો વર્ગ કરવો છે તો તમે 5 ગુણ્યા 5 કરશો, જેનો મતલબ થાય એટલે કે જેનો જવાબ આવે બંનેના ગુણાકારનો 25. હવે જો તમને 1 થી 10ના ઘડિયા આવડતા હોય, સાંભળજો, જો તમને 1 થી 10ના ઘડિયા આવડતા હોય તો એમાં દરેક ઘડિયામાં માની લો કે 1નો ઘડિયો હોય તો એમાં 1 એકા 1 એટલે એમ લખેલું હોય ને 1 ગુણ્યા 1 બરાબર 1 ભાગ. તો હવે એવું આપણે એક સરસ મજાનું આખું લિસ્ટ બનાવતા જઈએ કે સંખ્યા અને એનો વર્ગ. તો હવે જો 1 એકા 1 થાય એટલે કે તમને ઘડિયામાંથી કંઈક આવી રીતની સંખ્યા મળે 1 ગુણ્યા 1, જેનો મતલબ થાય 1નો વર્ગ. શું થાય? 1નો વર્ગ. અને 1નો વર્ગ થાય 1. એવી રીતે તમે જ્યારે 2નો ઘડિયો બોલો ત્યારે 2 એકા 2, 2 દુ 4 એટલે આ રીતે કંઈક આવે 2 ગુણ્યા 2, જેનો મતલબ થાય 2નો વર્ગ. અને 2નો વર્ગ એટલે તો કે 4. 3નો ઘડિયો બોલો ત્યારે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. તો ન્યાય પાછા સરખી સંખ્યાઓ ભેગી થાય છે 3 તેરી 9. તો અહીંયા એમ થશે 3નો વર્ગ તો કે 9. 3નો વર્ગ 9 થાય. એવી જ રીતે આગળ વધો તો 4નો વર્ગ તો કે 16 થાય, 5નો વર્ગ તો કે 25 થાય, 6નો વર્ગ તો કે 36 થાય, 7નો વર્ગ 49 થાય, 8નો વર્ગ તો કે 64 થાય, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ થાય 100. બરાબર છે? લગભગ બધાને આવડતા જ હોય. તમે 7મા ધોરણમાંથી 8મા ધોરણમાં આવો છો એટલે 1 થી 10ના વર્ગ તો તમને ક્લિયર જ છે. ફરીવાર તો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4, 3 9, 4 16, 5 25, 6 36, 7 49, 8 64, 9 81 અને 10નો વર્ગ 100. આગળ વધીએ. હવે તમારા માટે આ નવું હોય છે તો કે હવે 11નો વર્ગ કે તો કે 121 થાય, 12નો વર્ગ કે તો 144 થાય, 13નો વર્ગ કે તો 169 થાય, 14નો વર્ગ કે તો 196 થાય, 15નો વર્ગ કે તો 225 થાય, 16નો વર્ગ તો કે 256 થાય, 17નો વર્ગ 289 થાય, 18નો વર્ગ થાય 324, 19નો વર્ગ થાય 361 અને 20નો વર્ગ થાય 400. ઓકે,
એટલે તો કે તમને 1 થી 20 ના વર્ગ તો મોઢે જ હોવા જોઈએ, 1 થી 20 ના વર્ગ મોઢે જ હોવા જોઈએ, તો જ હવે આપણે આની પછી જે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એમાં આપણે અનુકૂળતા રહેશે. ઓકે, હવે મેં બધા વર્ગ એટલે લખેલા છે કે આમાંથી આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, રસપ્રદ વસ્તુ શીખશું. એ શું છે જો, જ્યારે આપણે આખું ચેપ્ટર લેશું ત્યારે એને ડિટેલમાં અભ્યાસ કરશું, પણ અત્યાર પૂરતું ખાલી નાની નાની ક્લુ યાદ રાખો. મેં 1 થી 20 ના વર્ગ લખેલા છે, એમાં જો દરેક સંખ્યાના એકમના અંકમાં તો કે 1 આવે છે, 4 9 6 5 6 9 4 1 0 1 4 9 6 5 6 9 4 1 0. તો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી કે તમને ક્યાંય એકમનો અંક 2 દેખાણો. 1 થી 20 ના વર્ગ લખેલા છે એમાં તમને ક્યાંય એકમનો અંક 2 નહીં દેખાય, ક્યાંય તમને એકમનો અંક 8 નહીં દેખાય. ચેક કરો, ક્યાંય એકમનો અંક 8 છે તો કે ભાઈ નથી. ક્યાંય તમને એકમનો અંક 3 અને 7 પણ નહીં દેખાય. જો ક્યાંય એકમનો અંક 3 છે નહીં, ક્યાંય એકમનો અંક 7 છે નહીં. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણને સરસ મજાની એક નાની એવી વસ્તુ શીખવા મળી. કઈ? તો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો, સાંભળજો, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ પણ કયો 2 8 3 અને 7, કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કોઈ દિવસ 2 8 3 7 હોઈ શકે નહીં. એટલે કે માની લો કે તમને એવું ચેક કરવાનું કે આપેલમાંથી નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે, તો તમે એનો એકમનો અંક જોઈને કહી શકો કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ક્લિયર? ઓકે, આગળ જઈએ. એટલે કે આનો મતલબ એવો થયો કે એકમનો અંક 2 8 3 7 નહીં હોય તો કે 1 હોય એકમનો અંક, પછી 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 8 નહીં, 9 અને 0 હોઈ શકે. ઓકે, હવે બીજો એક સવાલ છે કે તમને એમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, એ એકી સંખ્યા આવશે કે બેકી સંખ્યા આવશે, એ કહી શકો? ઓકે, અત્યાર સુધી તમે શબ્દ પ્રયોગ કરતા હતા એકી સંખ્યા અને બેકી સંખ્યા, પણ હવે આપણે શબ્દ પ્રયોગ કરશું. એકી સંખ્યા માટે હું બોલીશ અયુગ્મ અને બેકી સંખ્યા માટે હું બોલીશ યુગ્મ. શું બોલીશ? યુગ્મ. યુગ્મનો મતલબ થશે બેકી સંખ્યા અને એકીનો મતલબ થશે અયુગ્મ સંખ્યાઓ. એટલે હવે હું એકી સંખ્યા બેકી સંખ્યાઓ નહીં બોલું, યુગ્મ અને અયુગ્મ બોલીશ. ઓકે, તો હવે મારો સવાલ એમ હતો કે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એ સંખ્યા યુગ્મ હશે કે અયુગ્મ હશે એ ખબર પડી જાય આરામથી. તમે કોઈ પણ યુગ્મ સંખ્યાનો વર્ગ કરો એ યુગ્મ જ હોય અને કોઈ પણ અયુગ્મ સંખ્યાનો વર્ગ કરો એ અયુગ્મ જ હોય. જો 1 કેવી સંખ્યા છે? અયુગ્મ, એનો વર્ગ અયુગ્મ જ છે. 5 કેવી સંખ્યા છે? અયુગ્મ, એનો વર્ગ અયુગ્મ જ છે. 9 કેવી સંખ્યા છે? અયુગ્મ, એનો વર્ગ અયુગ્મ જ છે. ચાલો ચેક કરો યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યા 14 યુગ્મ છે, યસ, તો એનો વર્ગ જુઓ પાછળ 6 છે એટલે યુગ્મ જ થયું. 12 નો વર્ગ 144, સંખ્યા યુગ્મ, એનો વર્ગ યુગ્મ. કહેવાનો મતલબ એમ છે યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ જ હોય અને અયુગ્મ સંખ્યાનો વર્ગ અયુગ્મ જ હોય. તમે યુગ્મ અને અયુગ્મ કઈ રીતે નક્કી કરશો એ તો ખબર છે ને પાછી? હું તો એવું માનીને હાલું કે તમને યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અને 9 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અને 9 હોય એને અયુગ્મ સંખ્યાઓ કહેવાય. અને જે સંખ્યાના એકમના અંકમાં 2 4 6 8 કે 0 હોય તેને યુગ્મ સંખ્યાઓ કહેવાય. ક્લિયર? તો આ બેઝિક માહિતી છે જે તમને આવડવી જ જોઈએ. 1 થી 20 ના વર્ગ અને એમાં અમુક 2-3 રસપ્રદ વાતો હતી એ પણ આપણે કરી. ચાલો આગળ જઈએ. હવે આપણે વાત કરવી સંખ્યાઓના ઘનની. તો હવે જેમ સંખ્યાઓના વર્ગમાં સંખ્યાઓને 2 વખત ગુણવાની થાય એમ અહીંયા સંખ્યાઓને 3 વખત ગુણવાની થાય. બરાબર છે? પણ અહીંયા આપણે શું કરશું તો કે આપણે અહીંયા ડાયરેક્ટ 1 થી 20 ના ઘન સુધી નહીં જઈએ, આમાં સ્ટેપ રાખશું. 1 થી 10 ના ઘન સુધી જઈએ પછી પાછા આગળ જશું. ચાલો, તો હવે હું સંખ્યા લખીશ અને અહીંયા એનો ઘન લખીશ. હવે વર્ગની વાત નથી થતી, ઘનની વાત થાય છે. તો હવે હું એમ કહું 2 નો ઘન,
તો તમે 2 નો ઘન આ રીતે લખશો અને એનો મતલબ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 થાય. પછી માની લો કે હું એમ કહું 3 નો ઘન, તો તમારે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત લખવું પડે અને 3 નો ઘન થાય 3 તેરી 9 અને 9 તેરી 27. ક્લિયર? ઓકે. તો હવે અહીંયા આપણે લિસ્ટ બનાવતા જઈએ 1 થી 10 સંખ્યાઓના ઘનનું. 1 નો ઘન કે તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1. 2 નો ઘન કે તો થાય 8. એવી રીતે તમને 3 નો ઘન પૂછે તો થાય 27. 4 નો ઘન થાય ચોકે ચોકે 16 અને 16 ચોક 64. 5 નો ઘન થશે 125. 6 નો ઘન થશે 216. 7 નો ઘન થશે 343. 8 નો ઘન થાય 512. એવી રીતે 9 નો ઘન થશે 729 અને 10 નો ઘન થાય 1000. ક્લિયર? તો આ મેં 1 થી 10 સંખ્યાઓના ઘન લખેલા છે. 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8, 3 27, 4 64, 5 125, 6 216, 7 343, 8 512, 9 729 અને 10 નો ઘન 1000. હવે જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા કે અમુક રસપ્રદ વાતો જે તમને 1 માર્કના દાખલા ગણવામાં અથવા તો ક્યાંક બીજું સાદું રૂપ આપવામાં એમાં ક્યાંક કામ આવે એવી વસ્તુ અહીંયા શું છે? હવે જો અહીંયા તમે જુઓ કે એકમનો અંક એટલે કે અહીંયા સંખ્યા 2 છે તો એનો ઘન કરશે એમાં એકમનો અંક 8 જ આવશે. ચેક કરો. પછી જ્યાં 8 હશે ને ત્યાં આવશે 2. 8 માં શું આવશે તો કે 2. 8 નો ઘન 512 થાય છે એટલે એનો મતલબ એમ થયો કે એકમનો અંક 8 હોય અને એનો ઘન કરે તો શું જવાબ આવે? એકમના અંકની જ વાત થાય છે 2. અને જો એકમનો અંક 2 હોય અને એનો ઘન કરે તો જવાબ શું આવે તો કે 8 આવે. એવું એક હજી ઉદાહરણ છે. માની લો કે તમને એમ કે છે 12 નો ઘન કરવો છે તો 12 નો ઘન થાય 1728. શું થાય? 1728. તો અહીંયા ચેક કરો તો તમે એકમનો અંક શું છે? 2. એનો ઘન કરવી તો એકમનો અંક શું થાય તો કે 8 થાય. એવી રીતે એકમનો અંક 3 હોય અને તમે એનો ઘન કરો તો શું જવાબ આવે? 7. એવી રીતે જુઓ 7 માં શું જવાબ આવે? 3. એટલે કે એકમનો અંક 3 હોય અને તમે એનો ઘન કરો તો જવાબ આવે એકમના અંકની વાત છે 7. અને જેનો એકમનો અંક 7 હોય અને એનો ઘન કરો તો ઈ સંખ્યામાં એકમનો અંક શું આવશે? 3. ઓકે. હજી એક ઉદાહરણ જો 13 નો ઘન કરો તો ઈ થાય 2744. સોરી 2197. શું જવાબ આવશે? 2197. તો હવે અહીંયા જુઓ તમે એકમના અંક તરીકે 3 છે અને એનો ઘન કરો છો તો જવાબ શું આવે છે? એકમના અંકમાં 7. એવી રીતે ઓકે. આની સિવાય કોઈ આવી રીતે રિપીટ નહીં થાય. 2 માં 8 હોય તો 8 માં 2, 3 માં 7 હોય તો 7 માં 3. બાકી બધી સંખ્યાઓમાં ઈ જ આવશે. જો 4 હોય તો કે 4 જ થાય. 5 હોય તો 5 જ જવાબ આવશે. 6 માં 6 જવાબ આવશે. આ બેને છોડી દો. 9 માં તો કે 9 જ આવશે અને એકમનો અંક 0 હોય એવી સંખ્યાનો એકમનો અંક કરો સોરી ઘન કરો તો એની એકમનો અંક શું આવશે તો કે 0. તો એનો મતલબ એવો થયો કે અહીંયા હું એમ કહું કે સંખ્યા માટે એકમનો અંક લખો અને અહીંયા તો કે ઘન માટે એકમનો અંક લખવું. એવું આપણે એક લિસ્ટ બનાવવું હોય બરાબર છે કે સંખ્યા માટે એકમનો અંક સંખ્યા માટે એકમનો અંક એટલે માની લો કે હું એમ કહું છું કે એવી હું સંખ્યા લઉં કે જેના એકમનો અંક 1 હોય અને તમે એનો ઘન કરો તો જવાબ શું આવે? 1 જ આવે. એકમના અંકમાં એકમનો અંક 2 હોય અને એનો તમે ઘન કરો તો એકમનો અંક ઘન થાય ઈ સંખ્યાનો કયો હોય છે? 8. એવી રીતે 3 હોય તો 7 આવે. 4 માં 4 જ આવે. 5 માં 5 જ આવે. 6 માં 6 જ આવે. 7 માં 7 જ નો આવે. અહીંયા ઊંધું થશે ને 7 નો 3 થયો સોરી 3 માં 7 થાય તો 7 માં 3. પછી 8 માં 2 માં 8 થાય તો 8 માં 2 એટલે કે અહીંયા 2 માં રિવર્સ પ્રોસેસ થશે. ત્યારબાદ 9 હોય તો 9 જ થાય અને 0 હોય તો 0 થાય.
એટલે આ એક આપણે સરસ મજાનું લિસ્ટ બનાવી લીધું કે જેમાં મેં વિગત આપેલી છે કે કોઈ પણ સંખ્યા માટે એકમનો આ સંખ્યા માટેના એકમના અંક લખેલા છે અને આની કોર લખેલા છે એ શું છે તો કે ઘન થયા પછી એકમનો અંક શું આવે. અત્યારે માત્ર ને માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યાં 2 હોય ત્યાં 8 થઈ જાય, જ્યાં 3 હોય ત્યાં 7 થઈ જાય, અને જ્યાં 7 હોય ત્યાં 3 થઈ જાય, અને જ્યાં 8 હોય ત્યાં 2 થઈ જાય. બરાબર છે? ઓકે. તો ત્યારબાદ નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. અત્યાર સુધી શેની વિગત મેળવી આપણે તો કે કોઈ પણ 1 થી 20 સંખ્યાઓના વર્ગો કઈ રીતે કરાય, એમાં શોર્ટ મેથડ કઈ છે, અમુક કામ આવે એવી વાત કીધી. ત્યારબાદ તો કે આપણે 1 થી 10 ના ઘન વિશે માહિતી મેળવી, કઈ રીતે હોય, એની કોમન પ્રોસેસ શું છે અને એમાં કયા કયા નિયમો લાગુ પડે છે. તો હવે આપણે બીજી એક મહત્વની ચર્ચા કરીએ જે છે સંખ્યાઓ વિશે. સંખ્યાઓમાં બહુ ડિટેલમાં નહીં જઈએ કારણ કે આપણું પહેલું ચેપ્ટર છે સમય સંખ્યાઓ, એમાં જાજી વાત કરશું. અત્યાર પૂરતું માત્ર તમને એ વાતની ખબર હોવી જોઈએ કે સંખ્યાઓ માટે કેટલા પ્રકાર હોય. ઓકે. સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને કઈ રીતે દર્શાવશે? એનો સિમ્બોલ છે કેપિટલ N. બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે? બધી ધન સંખ્યાઓ જે 1 થી શરૂ થતી હોય એવી બધી જ ધન સંખ્યાઓ, એટલે કે 1 2 3 4 5 6 7 8 અને આ રીતે આગળ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સુધી આવશે બધી સંખ્યાઓ. પણ શરૂ ક્યાંથી થશે? 1 થી. યાદ રાખજો. ત્યારબાદ તો કે બીજામાં આવશે પૂર્ણ સંખ્યાઓ. શું આવશે? પૂર્ણ સંખ્યાઓ. અને પૂર્ણ સંખ્યા માટેનો સંકેત છે W. ઓકે. પૂર્ણ સંખ્યામાં અને પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એટલો જ ફેર છે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય. એટલે કે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અનંત સુધી. ત્યારબાદ તો કે ત્રીજી સંખ્યાઓનો પ્રકાર છે ઈ છે પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. જો અહીંયા બેને મિક્સ અપ ન કરતા, આ છે પૂર્ણ સંખ્યાઓ અને હવે જે મેં લખેલું છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ જેનો સિમ્બોલ છે કેપિટલ Z. ઓકે. પૂર્ણાંક સંખ્યાઓમાં તમને ખબર હોય તો જે સંખ્યા રેખા ઉપર આવે, એટલે કે સંખ્યા રેખા ઉપર તો ઘણી બધી આવે પણ આપણે સંખ્યા રેખા ઉપર જનરલી કઈ રીતે લખતા હોય એ રીતની બધી સંખ્યાઓ, એટલે કે 0 1 2 3 4 5 6 આમ આગળ વધશે. અહીંયા તો કે -1 -2 -3 -4 એ રીતે ડાબી કોર બધી માઈનસ સંખ્યાઓ, જમણી કોર બધી પ્લસ સંખ્યાઓ અને 0. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાઓ પણ આવશે, ઋણ સંખ્યા પણ આવશે અને 0 પણ આવશે. ત્યારબાદ તો કે ચોથી સંખ્યાનો પ્રકાર કયો છે? ચોથી સંખ્યા આવશે સમય સંખ્યા. તો સમય સંખ્યાઓને આપણે ડિટેલમાં સ્ટડી કરશું. આપણું પહેલું ચેપ્ટર છે એમાં. અત્યારે માત્ર એનો કોન્સેપ્ટ જોઈ લો. સમય સંખ્યાઓનો ગણ છે Q. અને સમય સંખ્યાઓમાં તો કે બધી પ્લસ સંખ્યાઓ પણ આવે, માઈનસ સંખ્યાઓ પણ આવે, 0 પણ આવે, અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, માઈનસ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે, દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ આવે, માઈનસ દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે, અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે. જેનું વર્ગમૂળ નીકળતું હોય, સાંભળજો, જેનું વર્ગમૂળ નીકળતું હોય, જેનું ઘનમૂળ નીકળતું હોય, ચતુર્થ મૂળ નીકળતું હોય એવી બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવશે. એટલે આમ તમે એનો ક્રમ જોશો ને તો જો પહેલી સંખ્યા કઈ કીધી? પ્રાકૃતિક. બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે. હા. એની પછીનો ગણ છે કયો છે? પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવે. એટલે જો આ ક્રમમાં કઈક ચાલે છે. બધી જ પ્રાકૃતિક સંખ્યા શેમાં છે? પૂર્ણ સંખ્યામાં. અને બધી જ પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાં આવેલી છે? પૂર્ણાંક સંખ્યામાં. પછી તો કે બધા જ નેચરલ્સ નંબર, બધા જ હોલ્સ નંબર અને ઝેલર એટલે કે n, w અને z ઈ બધા શેમાં આવશે? q માં. શેમાં આવશે? q એટલે સમય સંખ્યાઓનો ગણ.
અને બધા ગણના દાદા એટલે કે બધી જ સંખ્યાઓ જેમાં આવી જાય એને કહેવાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને વાસ્તવિક સંખ્યાઓના ગણને દર્શાવવા સિમ્બોલ છે r. એનું ઇંગ્લિશ નામ છે એના ઉપરથી રેશનલ નંબર. વાસ્તવિક સંખ્યાઓના ગણમાં તો કે n માં આવતી હોય એવી બધી સંખ્યા આવશે, z માં આવતી હોય એવી બધી સંખ્યા આવશે, w માં આવતી હોય એવી બધી સંખ્યા આવશે અને q માં આવતી હોય એવી બધી સંખ્યાઓ આવશે. અને હજી એક સંખ્યા આવશે i. આ i શું છે એ મેં તમને નથી સમજાવેલું, તો તમારે ટેક્સ્ટ બુક લઈને 7મા ધોરણની અથવા 8મા ધોરણની, તમે 9મા ધોરણની ટેક્સ્ટ બુક લઈ શકો ઓનલાઈન, બરાબર છે, અને જોઈ શકો કે જે i છે ઈ કઈ સંખ્યાનો ગણ છે ઈ તમારા માટે મેં રાખેલું છે અને તમારે જાતે શોધીને તમારે હોમવર્કમાં એનો આન્સર આપવાનો છે. ક્લિયર? તો અહીંયા આપણે આટલા સંખ્યાઓના પ્રકાર શીખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ, પૂર્ણાંક સંખ્યાનો ગણ અને સમય સંખ્યાનો ગણ. અને આ બધી જ સંખ્યાઓ જેમાં આવી જાય એને કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ, જેનો સિમ્બોલ છે r. ક્લિયર? ઓકે. તો હવે પછીના લેક્ચરમાં આપણું જે ચેપ્ટર છે પહેલું સમય સંખ્યાઓ એ સ્ટાર્ટ કરશું. અને અત્યાર સુધીમાં લેક્ચરમાં જે પણ કાંઈ શીખ્યું એ બહુ પ્રાથમિક માહિતી છે અને જે લગભગ તમને આવડતી જ હોય. જો હું ડાયરેક્ટ ચેપ્ટર પણ શરૂ કરી શકે, પણ પહેલા આપણે અમુક એવી વસ્તુ ક્લિયર કરવી છે કે જે ખરેખર બાળકોને આવડતી નથી. બરાબર છે? અહીંયાથી હું એવું માનીને હાલું કે તમને 1 થી 10 ના ઘડી આવડતા હશે, 1 થી 20 ના ઘડી આવડતા હશે. એની બદલે આપણે અત્યારથી ક્લિયર કરી લીધું છે કે કેટલી વસ્તુ તમને આવડવી જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે સમય સંખ્યાઓની વાત કરશું અને વિભાજ્યતાની ચાવીઓ શીખશું, જે તમે આગલા ધોરણમાં ભણી ગયા હશો. બરાબર? તો એ પહેલા તમે એકવાર વિભાજ્યતાની જેટલી ચાવીઓ છે એ બધી ક્લિયર કરી લેજો, પછી અહીંયા એને 1 by 1 આપણે ક્લિયર કરશું. ચાલો આવજો, ઘરમાં જ રહેજો, સ્વસ્થ રહેજો. થેન્ક યુ.